વર્લ્ડ ડાયાબિટીસ ડે અમદાવાદ શહેરમાં ડાયાબિટીસ અંગે જાગૃતિ અભિયાન અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન સાઉથ ઇસ્ટ એશિયાના સહયોગથી અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સમર્થનથી શુક્રવાર તારીખ 14 નવેમ્બર 2025ના રોજ વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે સમગ્ર અમદાવાદમાં મોટા પાયે ડાયાબિટીસ સ્ક્રીનિંગ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરવ્યાપી આરોગ્ય પ્રવૃત્તિઓ 14 નવેમ્બરના રોજ સવારે 7 થી 8 વાગ્યા સુધી સવારના સમયે જે સ્થળોએ જાહેર જનતાની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય તેવા શહેરના 100થી વધુ ડોક્ટર જિગ્નેશ શાહ છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં અત્યારે પ્રેસિડેન્ટની પોસ્ટ છે. આજે આપણે અમદાવાદમાં 101 જગ્યાએ એક સામટા ડાયાબિટીસના કેમ્પ રાખ્યા છે. પર્પસ એ છે કે 50%થી વધારે જે ડાયાબિટીસના કેસીસ હોય છે એમાંથી 50%થી વધારે કેસીસ હજુ પણ અનડાયગ્નોઝ છે. લોકો જેને પોતાનું પેટ વધારે હોય, જેનો BMI વધારે હોય, જેની લાઇફસ્ટાઇલ સિડેન્ટરી હોય, જે લોકોના ખોરાકમાં ફાસ્ટફૂડનું એનું પ્રમાણ વધારે હોય, આ બધાએ 30 વર્ષની ઉંમર પછી પોતાનું સુગરનું. હું ડૉક્ટર પરિમલ દેસાઈ છું. આઈ એમ એન આઈ સર્જન. આઈ એમ એ વેરી સિનિયર આઈ સર્જન એન્ડ પ્રેક્ટિસિંગ એટ પરિમલ ગાર્ડન ઓનલી. હું આ વર્લ્ડ ડાયાબિટીક ડે એટલા માટે ઓર્ગેનાઇઝ કર્યો છે કે ટુ બ્રિંગ અવેરનેસ અમોંગ્સ ધ પીપલ કે અત્યારે ઇન્ડિયા એમાં ઓબેસિટી અને ડાયાબિટીસનું એ વર્લ્ડ કેપિટલ થઈ રહ્યું છે. દુનિયાના 25%થી 30% ડાયાબિટીક પેશન્ટ્સ આપણા ઇન્ડિયામાં છે. અને જો આ ડાયાબિટીસને લીધે સાઈડ ઇફેક્ટ એટલી બધી થાય છે. હું પોતે આંખનો સર્જન છું, તો આંખમાં મોતિયો જલ્દી આવો, ડાયાબિટીક રેટિનોપેથીને લીધે અંધાપો થવો, જામર થવું, અને આંખના જો એકવાર ઇન્ફેક્શન લાગે, ચેપ લાગે, તો પછી એ કંટ્રોલ થતો નથી. એ બધું જ વસ્તુ જો ડાયાબિટીસ કંટ્રોલ હોય તો થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. આ તો એક નાની વસ્તુ છે, પણ